આપણે જોઈએ છીએ કે રાજ્યમાં વિદ્યાર્થીઓ ભણી ગણીને શું કરે છે તો કે આંદોલન, કારણ કે જે પરીક્ષાઓ લેવામાં આવે છે કાં તો એમાં પેપર ફૂટી જાય છે કાં રદ થાય છે અને ઘણા બધા એવા છે કે જેને નોકરી મળતી નથી અને તે લોકો બેરોજગાર થઈને ફરે છે અને આંદોલન કરે છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેવા નથી આવતું। ઘણી બધી એવી પરીક્ષાઓ હોય છે કે જેમાં છબરડા થાય છે, ફરી એ પરીક્ષાઓ લેવામાં આવે છે અને જે મળતિયાઓ હોય છે તેમને પૈસા ભરીને નોકરી મળી જાય છે અને જે બિચારા મહેનત કરે છે, જેમને ખૂબ સારા માર્ક્સ હોય છે અને જે પછાત વર્ગ છે તે રહી જાય છે। આ સમસ્યા રાજ્યમાં આજકાલની નથી, ઘણા સમયથી સતત છે। વિદ્યાર્થીઓ આનાથી પીડાઈ રહ્યા છે, શિક્ષકો આનાથી પીડાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે સુરતમાં છે ડીજીવીસીએલની જે પરીક્ષા હતી, ડીજીવીસીએલની જે ભરતી છે તેમાં જે આખું કહેવાય છે કે ભરતી કરવામાં નથી આવતી। આદિવાસીઓ છે તેમના માટે થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજો છે હવે મેદાને ઉતર્યા હતા અને ત્યારબાદ ખૂબ મોટી હલ્લાબોલ થઈ હતી। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સુરતમાં મોટા પાયે હલ્લાબોલ કર્યો, કારણ કે સુરત ડીજીવીસીએલની કચેરીએ ચૈતર વસાવા અને અનંત પટેલ છે વિદ્યાર્થીઓ સહિત પહોંચ્યા હતા। ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આવા મુદ્દાઓ હોય છે આદિવાસીના, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સાથે દેખાતા હોય છે। ઘણા બધા એવા નેતાઓ છે તમને એક સ્ટેજ ઉપર જોવા મળે ને આ ફરી વખત એવું જ થયું છે। આદિવાસીના જે વિદ્યાર્થીઓ છે તેના હક માટે કોંગ્રેસના આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એક સાથે દેખાયા। આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના બંને નેતાઓએ ડીજીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ચર્ચા બાદ અધિકારીઓએ સમયની માંગ કરી। ડીજીવીસીએલ કંપનીના એમડી સાથે મીટિંગ કરાવવામાં આવશે તેવી પણ વાત કરી। મીટિંગમાં બંને પાર્ટીના નેતાઓ અને ઉમેદવારોના 5 પ્રતિનિધિઓ હાજર રહેશે અને ખાસ કરીને અધિકારીઓની ખાતરી બાદ ધરણા છે તે સમેટાયા હતા। ધારાસભ્ય આનંદ પટેલ અને ચૈતર વસાવાએ ખૂબ મોટું નિવેદન પણ આપ્યું હતું। શું કહી રહ્યા છે બંને તેવો પર નજર કરીએ। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 22/12/2024 ના રોજ પોલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને પોલ ટેસ્ટિંગ બાદ 19/1/2025 ના રોજ એક ભરતી પાડવામાં આવી। આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં સુરત ખાતે 1864 જેટલા ઉમેદવારો પાસ થયા અને પાસ થયા બાદ આ ટેન્ડર પાસ થયેલા ઉમેદવારોને ડાયરેક્ટ ભરતી કરવાની જગ્યાએ એક દિલ્હીની કંપનીને બારોબાર ટેન્ડર આપી દેવામાં આવ્યું છે। ત્યારે આ કરોડોનું ટેન્ડર બહારની કંપનીને આપવાથી એ વ્યક્તિ પોતાના લાગતા વળગતા લોકોની ભરતી કરે છે। 1864 જણ જે પાસ થયા એમાંથી માત્ર ને માત્ર હમણાં 65 જણની ભરતી કરી છે અને આગળ 35 જણની ભરતી કરી હતી। ત્યારે અમારી એક સ્પષ્ટ માંગણી છે, તમે પોલ ટેસ્ટ લીધું અને તમે લેખિત પરીક્ષા લીધી અને જે લોકો પાસ થયા છે એમની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે અને છેલ્લા 10 મહિનાથી એમની ભરતી નથી કરી તો એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। એ 1864માંથી માત્ર ને માત્ર 65 જણની જ ભરતી થયેલી છે, તો બીજા 1800 જણની તાત્કાલિક ધોરણે એમને ઓર્ડર આપીને ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। અમે 4 જુલાઈ 2025 ના રોજ રજૂઆત કરીને ગયા, ત્યારબાદ એમણે કીધું કે અમે ભરતી કરી લઈશું। 3 તબક્કામાં માત્ર 65 જણની જ ભરતી થયેલી છે। એ બાદ 3 તબક્કામાં એ લોકોએ માત્ર 65 જણની જ ભરતી કરેલી છે। અમારી માંગણી એવી છે, જે 1864 જણની વેકેન્સી હતી તો 1864 જણને ભરતી કરો। તમે કોન્ટ્રાક્ટને બારોબાર આપી દીધું ટેન્ડર અને કોન્ટ્રાક્ટ એમના માણસોને પૈસા લઈને ટકાવારી લઈને લાગવગ કરીને એમના મળતિયાઓને ભરે છે, અમે ચલાવવાના નથી। અમે જે ઉમેદવારો પાસ થયેલા છે એ લોકો આવેલા છે એમને પૂછી લઈએ અમે કે શું કરવાના છે। ઉમેદવારો જે પ્રકારે આગળની રણનીતિ કહેશે અમને એ પ્રકારે અમે બધા આગળની રણનીતિ કરીશું। હા, આનંદભાઈ પણ આવે છે, કેમ કે ઉમેદવારો વલસાડના ઘણા છે, મારા નર્મદાના છે, મારા ભરૂચના પણ ઘણા છે, તો વલસાડ અને સુરતના તમામ ઉમેદવારોએ આનંદભાઈને પણ જણાવ્યું છે, અમને પણ જણાવ્યું છે। આનંદભાઈ પણ હમણાં પહોંચી રહ્યા છે, સર્કિટ હાઉસથી નીકળેલા છે। અમે સાથે રહીને અમારા અહીંના મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયરબેન સાકરિયા પણ છે, અમારા કોર્પોરેટરો પણ છે, અમારું સંગઠન પણ છે, બધા જ લોકો અમે સાથે રહીને એનો વિરોધ કરવાના છે। આમાં ટોરેન્ટો, અદાણી અને અંબાણીને બારોબાર કોન્ટ્રાક્ટો આપી દીધા છે, જેના કારણે 1864 લોકોના ભવિષ્યનો સવાલ છે। જે લોકોએ પોતાની પરીક્ષા પાસ કરી છે, જેમણે પોતે ઉત્તીર્ણ થયા છે, સિલેક્ટ થયા છે, એમને એટલા માટે ઓર્ડર નથી આપવામાં આવ્યા, પણ અમે એનો વિરોધ કરીએ છીએ। આ 1864 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, એટલે એમને તાત્કાલિક ઓર્ડર આપવામાં આવે એવી અમારી માંગણી છે।
સરકાર જે પ્રકારે પીઓપી મોડલમાં જે ખાનગી ક્ષેત્રને આપી દે છે એનો અમે વિરોધ કરીએ છીએ. જે સરકારી ધારાધોરણ મુજબ એમના પરિપત્રો મુજબ ભરતી થઈ છે તો એમને ઓર્ડર આપી દેવા જોઈએ. એમણે ખાનગી ભરતી કરવાની શું જરૂર છે? DGVCL ગત જાન્યુઆરીમાં એપ્રેન્ટિસ અને આઈટીઆઈના તાલીમાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા લીધા પછી જુલાઈ સુધી એમને નોકરી નહીં મળતા એકવાર અમે હલ્લાબોલ કર્યો હતો. તેના બાદ ઓગસ્ટ મહિનામાં એમણે લગભગ 102 જેટલા ઉમેદવારોને નોકરી આપી હતી. ત્યારબાદ ફરીથી એમણે આઉટસોર્સિંગ વાળાને નોકરી આપી અને એના કારણે અમે અહીં ફરીથી જવાબ માંગવા માટે આવ્યા છે કે હજારો જેટલી જગ્યાઓ ખાલી છે અને તમે નોકરી નથી આપતા. જો આજે અમારી વાત નહીં સાંભળશે તો આવનારા દિવસમાં અમે હડતાલ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરીશું. જે પ્રમાણે કહેવાય છે કે તેઓ કહી રહ્યા છે કે હમણાં સુધી માત્ર 200 જેટલા ઉમેદવારોને જ નોકરી મળી છે, જ્યારે બાકી રહેલા લોકોને પણ ભરતી કરવામાં આવે તેવી માંગ એને ઉઠાવી હતી અને આગામી દિવસોમાં જેમડી સાથે મીટિંગ થશે ત્યારબાદ છે ઉમેદવારોને નોકરી મળે તે દિશામાં પ્રયાસ કરશે તેવી વાત થઈ છે. હાલ તો આપણે જોઈએ છીએ કે ન માત્ર DGVCL, કારણ કે આમ તો સુરત છે ત્યાં DGVCL હબ કહેવાય છે, એટલા માટે ત્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું, હલ્લાબોલ કરવામાં આવ્યું. હવે જોવું રહ્યું કે જે માંગ કરવામાં આવી છે એ સ્વીકારવામાં આવશે કે કેમ. જે પ્રમાણે ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે છે આદિવાસીઓના મુદ્દે દેખાયા હતા, દેખાવો કર્યો હતો ને આખું છે કહેવાય છે કે DGVCL કચેરી છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. ખૂબ હલ્લાબોલ થયો. આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ખાસ છે કોંગ્રેસના પણ અનંત પટેલ સહિતના નેતાઓ ત્યાં દેખાયા હતા. ત્યારે હવે જોવું રહ્યું કે તેમણે જે માંગ કરી છે એમડી સાથે તેમની મીટિંગ થાય છે કે કેમ, મીટિંગ બાદ શું નિર્ણય લેવાય છે તેના પર પણ સૌની નજર રહેશે. પરંતુ સુરતની DGVCL કચેરી ખાતે ખૂબ જ વાતાવરણ તંગ બન્યું હતું. હવે જોવું રહ્યું કે શું નિર્ણય લેવાય છે. તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપે છે અને શિક્ષકો છે એ પણ પરીક્ષા આપે છે અને ત્યારબાદ આંદોલન કરે છે, તો ભણશે ગુજરાત ને રમશે ગુજરાતના બધા જ નારા છે તે અહીંયા કઈ રીતના સાર્થક થઈ રહ્યા છે? કારણ કે શિક્ષિત ગુજરાત બનાવવું હશે તો અને ખાસ કરીને બેરોજગારી પણ જો ઓછી કરવી હશે તો આ બધું જ છે ધ્યાનમાં લેવું પડશે. વિદ્યાર્થીઓને ભણી ગણીને જો આંદોલન જ કરવાના હોય તો ભણીને મતલબ પણ શું, તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. ઘણા બધા એવા લોકો હોય કે જેને ભણાવવાની ત્રેવડ ન હોય, પૈસા ન હોય, તેમ છતાં ગમે એમ કરીને છોકરાઓને ભણાવે છે અને નોકરી ન મળે અને જે પૈસાદાર છે એ પૈસા ભરીને તેમના દીકરા દીકરીઓને નોકરી મળી જાય ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે. ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 90 ન્યૂઝ. નમસ્કાર.